હેલો ફ્રેન્ડ્સ, આપણા ગુજરાતની વાત કરીએ તો ઠેર ઠેર મમરા પ્રચલિત છે. વઘારેલા મમરા સાર્વત્રિકપણે હળવા નાસ્તામાં ખવાય છે. તો આજે આપણે બનાવીશું રાગીના મમરાનો ચેવડો. એકદમ હેલ્ધી, યમ્મી અને ક્રન્ચી. રાગીના મમરા બજારમાં ઇઝીલી મળે છે. તો અહીંયા મેં 250 ગ્રામ રાગીના મમરા ચાળી લીધા છે અને ધીમા ગેસ ઉપર હું એને ડ્રાય રોસ્ટ કરી લઈશ. સ્લો ફ્લેમ જ રાખવી, નહીં તો રાગીના મમરા બળી જશે. જુઓ, આપણા આ રાગીના મમરા એકદમ ક્રન્ચી થઈ ગયા છે, સરસ રોસ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આ વેઇટ લોસ એજન્ટ રાગીના મમરા એ હાઈ પ્રોટીન પણ છે. આરોગ્યથી ભરપૂર આ રાગીના મમરા ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને હેલ્થમાં પણ બેસ્ટ છે. તો હવે એનો વઘાર કરવા માટે હું 2 ટેબલસ્પૂન તેલ લઈશ. સિંગને સાંતળી લઈશું. એને સરસ એકદમ ફ્લેવરફુલ બને ત્યાં સુધી સાંતળીશું. હવે એને એક પ્લેટમાં કાઢી લીધી છે મેં, અને હવે બદામ અને કાજુ એને પણ હું સાંતળી લઈશ. થોડા એને તેલમાં રોસ્ટ થવા દઈશું. થોડો એનો કલર ચેન્જ થાય એટલે મેં કાઢી લીધા છે. હવે તલ નાખીશું, મીઠી લીમડી નાખીશું અને પિંચ હિંગ પણ નાખી દઈશું. હળદર. હવે બરાબર બધું મિક્સ કરી લઈશું અને એમાં આપણા જે શેકેલા રાગીના મમરા છે એ એડ કરીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખજો, ગેસની ફ્લેમ સ્લો રાખશો. અહીંયા મેં બધા જ મસાલા મેન્શન કર્યા છે એ એડ કરી દીધા છે અને બરાબર મિક્સ કરી લઈશું. રાગીના મમરા શેકેલા જ છે એટલે વધુ શેકવાની જરૂર નથી. સુગર નાખી 1 ટીસ્પૂન ફરીથી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણા રાગીના મમરા, અને એમાં આપણે સાંતળેલા બદામ, કાજુને સિંગ એડ કરી દઈશું. તમે આમાં કોપરું પણ નાખી શકો છો, પણ મારી પાસે અત્યારે નથી એટલે હું નથી નાખતી. ચાલો સર્વ કરીએ. તો ડીશમાં આપણે આ રાગીના ચટપટા મમરા સર્વ કરીએ. હવે એમાં ફુદીનાના પાનને ઝીણા ઝીણા કટ કરી અને ઉપર નાખું છું. થોડા ચીલી ફ્લેક્સ, કારણ કે ચટપટા આપણે રાગીના મમરા ખાવાના છે. એના ઉપર હવે બેસન સેવ નાખીએ છીએ એટલે એકદમ ટેસ્ટી આપણા રાગીના મમરાનો ચેવડો તૈયાર છે. ફ્રેન્ડ્સ, આપ પણ આ રાગીના મમરાનો ચેવડો જરૂર બનાવશો અને મને કોમેન્ટ કરીને જણાવશો કે આપને મારી રેસીપી ગમી કે નહીં. થેન્ક યુ.